આજથી નવરાત્રિનો પ્રારંભ થાય છે, તો બધાને નવરાત્રિની શુભકામનાઓ. હાલો જમવા નૂડલ્સ બનાવ્યા છે ગરમા ગરમ. જો ગરબામાં જવા માટે તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજથી નવરાત્રિનો પ્રારંભ થાય છે, તો બધાને નવરાત્રિની શુભકામનાઓ. અને આજથી ચાલુ થશે જેનીના ગરબા, તો જોજો બધાય. અને આજ તો જો ક્યારાને બધું સાફ કરતી હતી ક્યારોની, એટલે કામમાં જ હતી. અને બસ કામ તો બધું પતી ગયું છે, રસોઈ કરવાની છે. રસોઈમાં આજ તો છે ને સાદું સિમ્પલ ખાલી બનાવવું છે. કે કેવિનના પપ્પા ગયા છે બહારે, તો અમારે 3ને જમવાનું છે. તો મેં કીધું 3ને જમવાનું છે, કંઈક સાદું સિમ્પલ બનાવશું. તો વિચાર્યું છે કે બટેટા ભાત બનાવી નાખશું તીખા મસ્ત. તો હજી તો મારે વિડીયોનું કામ કરવાનું છે થોડુંક. આજે બધું સાફ સફાઈ કરતી હતી ઘરમાં, તો થોડુંક મોડું થઈ ગયું છે. હવે બસ વિડીયોનું થોડુંક કામ કરીએ ને પછી રસોઈ કરી નાખીશ. અને કેળાને જો થોડીક વાર માટે ખુલ્લા રાખ્યા છે, આમ થોડીક હવા ઉજાસ મળે. તો હાલો થોડુંક વિડીયોનું કામ કરી લઉં અને પછી કરશો રસોઈ. અને આજ તો આખો દિવસ દોડાદોડી જ રહેવાની છે, કેમ કે જેને સાંજે 8:30નો ટાઈમ છે ગરબામાં, ત્યાં હાજર થઈ જવાનું. અને સાંજને બધું વહેલા જ પતાવવું પડશે, જમવાનું, રસોઈનું, પછી વાસણ ને બધું પાછી એને તૈયાર કરવાની છે. ગઈ વખતે તો પાર્લરવાળા બેને ફ્રીમાં તૈયાર કરી દીધા હતા, એટલે ટેન્શન નહોતું, ખાલી મૂકી આવતી હતી ને લઈ આવતી હતી. છેલ્લા 4 દિવસ જ તૈયાર કરી હતી જાતે, પણ આ વખતે તો જાતે તૈયાર કરવાની છે, એટલે તૈયાર કરવાનો ટાઈમ દેવો પડશે. એટલે દોડાદોડી જ રહેવાની છે. તો હાલો વિડીયોનું કામ પતાવ. હાલો જમવા. છોકરા આવી ગયા અને ખાલી મસાલા ભાત જ બનાવવાના હતા, અને ઢોકળા બનાવ્યા થોડાક પાછા. તો તીખા ભાત છે, ઢોકળા છે, ભૂંગળા, સલાડ અને છાશ, એટલું જમવાનું છે. તો હાલો જમવા. આમાં કોઈ પણ ગરમ મસાલો કે કાંઈ નથી નાખ્યો, ખાલી લસણ, ડુંગળી, ટમેટાં અને બટેટા એવા સિમ્પલ બનાવ્યા છે. અને મીઠો લીમડો નાખ્યો છે. મીઠા લીમડાવાળા આપણે સિમ્પલ ભાત બનાવીએ ને એટલે બહુ મસ્ત લાગે, ટેસ્ટી લાગે. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને હવે જેનીને તૈયાર કરવાની છે, રસોઈ કરવાની છે, પછી દીવાબત્તી કરશું ગરબામાં. તો હાલો પહેલાં તો છે ને દીવાબત્તી કરી લઉં. અને રસોઈમાં તો છે ને નૂડલ્સ બનાવવા છે, તો નૂડલ્સ બાફવા મૂક્યા અને હવે દીવાબત્તી કરી લઉં. અને પછી ફટાફટ જેનીને તૈયાર કરવાની છે. ગ્રીન ચણિયાચોળી પહેરવાના છે આજે એને. તો એક મસ્ત છે વર્કવાળા, એ કે છે નહીં, અને તે જે સીવા છે ને
એ જ મારે પહેરવા છે, માનતી નથી. એમાં ઘેર નથી, મેં જે સીવા છે ને એ કુર્તીમાંથી સીવા છે ને તો હવે માંડ માંડ માયની છે. અને હવે હમણાં તૈયાર કરું જમી લઈને એટલે. હાલો જમવા નૂડલ્સ બનાવ્યા છે ગરમા ગરમ. ઉતાવળ છે, ફટાફટ બનાવ્યા છે કેમ કે જેની સાડા આઠે તૈયાર કરીને લઈને જવાનું છે. 7:45 થઈ ગયા છે. ફટાફટ જમાડું બધાને, વાસણ ધોવાના છે, તૈયાર કરવાનું છે, કેટલું કામ છે. હાલો જમવા. જો ગરબામાં જવા માટે તૈયાર થઈ ગયા છે. એક ચણિયા ચોળી પહેર્યા, મેં સીવા હતા. જો બતાવું, જો ઓલા બીજા ગ્રીન હતા ને એને થોડાક ટૂંકા પડ્યા, પછી મેં તો ચાલો આજ પહેરી લે. જો આવી તૈયાર કરી છે. આ બધું અમદાવાદથી લીધું હતું. કેવી તૈયાર કરી છે કહેજો. હાલો હવે ગરબામાં.
ગરબામાં જઈને આવતા રહ્યા. જો ચોપડા ભરે છે. થાકી ગયા, જો આંખે લાલ થઈ ગઈ. અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.